Hello guys, welcome to Knowledge is Currency. Question number 15. In which one of the following groups are all the four countries member of G20? તો અહીંયા જે કરેક્ટ આન્સર છે ને એ છે. I will show you the list of all the members of G20. G20 ઇટ્સ ઇન્ટરનેશનલી ગવર્મેન્ટનું એક મેમ્બર ફોર્મ કહી શકીએ છીએ, જેની અંદર હેડ ઓફ ધી ગવર્મેન્ટ અને સેન્ટ્રલ બેંકના ગવર્નર, જે 19 દેશ છે પ્લસ 1 યુરોપિયન યુનિયન છે, જે 1999થી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે કામ કરે છે. 2008થી એમાં ચેન્જીસ આવે છે અને હેડ ઓફ ગવર્મેન્ટ પ્લસ ફાઇનાન્સ મિનિસ્ટર પ્લસ ફોરેન મિનિસ્ટર એ લોકોની સમિટ થાય છે રેગ્યુલરલી, એન્યુઅલી. એન્ડ જે આ G20 છે અરાઉન્ડ 90% ગ્રોસ વર્લ્ડ પ્રોડક્ટને કવર કરે છે, 80% વર્લ્ડનો ટ્રેડ કવર કરે છે, 2/3 પોપ્યુલેશન કવર કરે છે ને અરાઉન્ડ હાફ ઓફ ધી એરિયા જે લેન્ડ છે ટોટલ એ કવર કરે છે. અને ઘણીવાર એને એવા રીતે પણ લેવામાં છે કે G8 જે છે મેઇન ગ્રુપ એને પણ આગળ વધારીને ટેક ઓવર કરી શકે છે, તો એનામાં એટલી કેપેસિટી છે એવું કહે છે. ઓકે, એન્ડ એનું કામ જે છે એ ફાઇનાન્સ ટ્રેક અને શેરપા ટ્રેક એ રીતે બે ભાગમાં ડિવાઈડ થાય છે. ફાઇનાન્સ ટ્રેકમાં ગવર્નર અને મિનિસ્ટર અથવા એમના ડેપ્યુટીઝ એ લોકો ટ્રેક કરે છે ફાઇનાન્શિયલી જે કામ હોય એ, જ્યારે શેરપા ટ્રેકમાં બધા દેશમાંથી કોઈ એકને શેરપા બનાવવામાં આવે છે ને એ બ્રોડર ઇસ્યુઝ, બીજા બધા ઇસ્યુઝ પર કામ કરે છે. ઓકે, એને જે પ્રેસિડેન્સી છે G20 ગ્રુપની એ રોટેટ્સ થાય છે એન્યુઅલી. એન્ડ ટોટલ 19 દેશ છે એને 5 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેમાં મેક્ઝિમમ 4 કન્ટ્રીઝ હોય છે બધામાં. એના ઇન્ડિયાવાળું જે ગ્રુપ છે એમાં રશિયા, સાઉથ આફ્રિકા અને ટર્કી છે અને પ્લસ ઇન્ડિયા છે. ઓકે, 4. આનું કોઈ પરમનન્ટ હેડક્વાર્ટર નથી કે કોઈ પછી સેક્રેટરીએટ નથી. ઓકે, એન્ડ આના ઘણા બધા ટોપિક્સ જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ એના ઉપર એનું કામકાજ ચાલે છે, લાઇક ફાઇનાન્શિયલ માર્કેટ, ફાઇટ અગેન્સ્ટ કરપ્શન, એડવાન્સમેન્ટ ઓફ વુમન ઇન જોબ માર્કેટ, 2030નો એજન્ડા ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ હેલ્થ, એન્ટી ટેરરિઝમ, ઇન્ક્લુઝિવ એન્ટરપ્રિન્યોરશિપ. ઓકે, તો આ બધા ઉપર એનું કામકાજ ચાલે છે. અને આપણે જેમ લિસ્ટ જોઈ એ પ્રમાણે જોઈએ તો આર્જેન્ટિનાવાળો જે આર્જેન્ટિના, મેક્સિકો, સાઉથ આફ્રિકા અને ટર્કી જે એમાં છે એ કરેક્ટ આન્સર છે. ઓકે, સો નાઉ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. 16મો ક્વેશ્ચન છે, અંડર ધ કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ શોર્ટ ટર્મ ક્રેડિટ સપોર્ટ ઇઝ ગિવન ટુ ફાર્મર ફોર વિચ ઓફ ધ ફોલોઈંગ પર્પઝ. અહીંયા જે 5 સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા છે એમાં લાસ્ટ સ્ટેટમેન્ટ જુઓ, ફેમિલીનું ઘર બનાવવા માટે અથવા સેટિંગ અપ ઓફ વિલેજ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી. તો આના માટે કોઈ ક્રેડિટ નથી આપવામાં આવતી. કેપિટલ જે આપવામાં આવે છે બેંક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમની અંતર્ગત જે શોર્ટ ટર્મ ક્રેડિટ હોય છે સપોર્ટ. શોર્ટ ટર્મ મીન્સ જે પોસ્ટ હાર્વેસ્ટિંગ ખર્ચા હોય છે કે ઇન બિટવીન જ્યારે કોઈ બેઝિક કન્ઝમ્પશન રિક્વાયરમેન્ટ જરૂરી હોય તો એ ફાર્મ હાઉસ હોલ્ડ્સને આપવામાં આવે છે, અથવા જે વર્કિંગ કેપિટલ, જે કામચલાઉ કેપિટલની જરૂર પડે છે જ્યારે ખેતીની જે પ્રોસેસ ચાલુ હોય ત્યારે, અથવા મેન્ટેનન્સ કરવા માટે કંઈક ફાર્મ્સના વસ્તુનું એસેટ્સ કે એ બધા માટે, તો એના માટે બેઝિકલી આપવામાં આવે છે. તો અહીંયા તમને જે આન્સર આપવામાં આવ્યા છે એમાં 5મું જે આજે આવશે કેન્સલ કરીએ તો આપણો જે કરેક્ટ આન્સર જે હશે એ ફક્ત બી બને છે. ઓકે, એના સિવાય જોઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ છે શું? શોર્ટ ટર્મ ક્રેડિટ સપોર્ટ આપવામાં આવે છે ફાર્મર્સને. 1998થી ઓગસ્ટમાં બેંક દ્વારા આ શરૂ કરવામાં આવી હતી, જે બેંક્સની અંદર ઓલ કોઓપરેટિવ બેંક્સ, રિજનલ રૂરલ બેંક્સ, પબ્લિક સેક્ટર બેંક્સ આ બધી કવર કરે છે. એન્ડ નાબાર્ડ દ્વારા આનો પ્લાન બનાવવામાં આવ્યો હતો, નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ. ઓકે, ખેતીની જરૂરિયાત માટે લોન આપવામાં આવે છે, જે ક્રેડિટ આપવામાં આવે છે ચીપ ઇન્ટરેસ્ટ પર આપવામાં આવે છે, એને જરૂર હોય એ ટાઈમમાં આપવામાં આવે છે. પોસ્ટ હાર્વેસ્ટિંગ ખર્ચ માટે જરૂરી છે એના માટે આપવામાં આવે છે. કેપિટલ ફોર એસેટ્સ અને જે એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ છે રિલેટેડ એના જરૂરિયાત માટે આપવામાં આવે છે. એન્ડ કોઈ એવી એક્ટિવિટીઝ છે જેમાં જરૂરી થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ પડશે તો એના માટે મળે છે. ઓકે, સો ઇન શોર્ટ આપણે બેઝિક જે શોર્ટ ટર્મ ક્રેડિટની રિક્વાયરમેન્ટ હોય તો ત્યારે બેંક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ અંતર્ગત પૈસા આપવામાં આવે છે અને જેનું વ્યાજ દર ઓછું હોય છે. એના સિવાય આમાં ઇન્સ્યોરન્સ પણ કવર કરવામાં આવે છે. એન્ડ એક પ્રકારથી ફાઇનાન્શિયલ સપોર્ટ આપીને ખેડૂતોને મદદ કરવામાં આવે છે. 2019થી ફિશરીઝ એન્ડ એનિમલ હસબન્ડરીઝ એને પણ આમાં કવર કરવામાં, ઇન્ક્લુડ કરવામાં આવી છે. તો આપણો આન્સર જે છે બી છે. નાઉ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
Question number 17. Consider the following two statements. The weightage of food in consumer price index is higher than that in wholesale price index. તો આ સેન્ટેન્સ સાચું છે. The WPI, the weightage of wholesale price index, does not capture changes in the price of services, and which CPI does. આ સેન્ટેન્સ પણ સાચું છે. I will show you the reason behind it. Third one is Reserve Bank of India has now adopted WPI as its key measure of inflation and to decide on changing the key policy rates. તો આ સેન્ટેન્સ ખોટું છે. એકચ્યુઅલીમાં પહેલું જે સ્ટેટમેન્ટ્સ છે ધ વેટેજ ઓફ ફૂડ, તો ફૂડમાં અરાઉન્ડ જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ છે એમાં 50% ફૂડને ઇન્ક્લુડ કરવામાં આવે છે. રિટેલમાં જે વેચવામાં આવે છે, રિટેલની જે પ્રાઇઝીસ હોય છે જેમાં વેરિએશન્સ આવે છે એ સીપીઆઈ વધારે એક્યુરેટલી દેખાડી શકે છે. ડબલ્યુપીઆઈમાં જે હોલસેલ પ્રાઇસ જે કોઈ કન્ઝ્યુમરને રિલેટેડ નથી બટ જે બિઝનેસ એન્ટિટીઝ હોય છે મોટી મોટી એમની વચ્ચે જે પ્રાઇઝમાં ફ્લક્ચ્યુએશન આવે છે એને મેઝર કરવા માટે થાય છે, અને આ બંનેનો ઇન્ફ્લેશનમાં ઇન્ડિકેટર તરીકે યુઝ કરવામાં આવે છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આ બંને વેઇટેજ છે અને મેઝર કરે છે ટ્રેક, એક પ્રકારથી રસ્તો, પાથ, ચેન્જીસ ઇન પ્રાઇસ ઓફ ગુડ્સ. જે ડબલ્યુપીઆઈમાં છે રિટેલના હાથોમાં જાય એના પહેલાં જે હોલસેલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કે વોટ એવર એન્ટિટીઝ વચ્ચે કરાર થાય છે એ મેઝર કરે છે, અને એને પર્સન્ટેજ અથવા રેશોમાં પણ મેઝર કરે છે. એક કહેવાય ને કે એકારે બલ્કમાં અથવા એકારે ઢગલાબંધ ટ્રેડ કરે ત્યારે એ ડબલ્યુપીઆઈમાં મેઝર કરવામાં આવશે, અને આ પણ ઇન્ફ્લેશન દેખાડે છે. ઓકે, યુએસએમાં 1978થી પીપીઆઈ તરીકે યુઝ કરવામાં આવે છે. પહેલાં એ લોકો ડબલ્યુપીઆઈને યુઝ કરતા હતા, બટ એના પછી એણે પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ નક્કી કરવા માંડ્યા. એના પાછળનું એમનું રીઝન એવું હતું કે પ્રાઇસ ઓફ ઇન્ડેક્સ અને સર્વિસ એની અંદર ગુડ્સ, આમાં એ લોકો ઇનડાયરેક્ટ ટેક્સીસ હોય છે એને એલિમિનેટ કરે છે પ્રાઇસ ઓફ પ્રોડ્યુસર ઇન્ડેક્સમાં, પીપીઆઈમાં. એટલે એ લોકોની સિસ્ટમ અલગ છે. ઇન્ડિયામાં કઈ રીતે મેઝર કરશે જુઓ તો 2013માં ધારો કે ફોર એક્ઝામ્પલ ટોટલ પ્રાઇસ ઓફ ગુડ્સ જે છે એ 4300 છે, આપણે ડબલ્યુપીઆઈ મેઝર કરીએ છીએ. ઓકે, એ બેઝ યર તરીકે લેશું 2013ને. 2018માં પ્રાઇસ ઓફ ટોટલ ગુડ્સ 5000 થાય છે. નાવ વી વિલ માઇનસ 5000 માઇનસ 4300 એટલે આપણી પાસે 700 આવશે. એન્ડ જે 13 થી 18 6 વર્ષ છે એને એના વડે ડિવાઈડ કરશું એટલે આપણને ડબલ્યુપીઆઈ મળશે જે 117 છે. હવે એને બેઝ યર જોડે કમ્પેર કરીએ 100ના રૂપમાં, તો 100એ 17 વધારો થયો, તો 17% છે ડબલ્યુપીઆઈ ઇન્ડેક્સ થયો. ઓકે, સિમિલરલી સીપીઆઈની વાત કરીએ તો આ મેઇનલી કન્ઝ્યુમરને રિલેવન્ટ વધારે છે. આમાં એકચ્યુઅલ ઇન્ક્રીઝ દેખાડશે બટ એટલું બધું એક્યુરેટ પણ નથી કે એને ડાયરેક્ટલી આપણે માપમાં લઈ લઈએ. ઓકે, ઇન્ફ્લેશન માપવા માટે અથવા જે કિંમતો વધે છે ગુડ્સ એન્ડ સર્વિસીસની ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, જે રાઇઝીસ ઇન પ્રાઇસ થાય છે, જે રિટેલ પ્રાઇઝીસ હોય છે, હોલસેલ પ્રાઇઝીસ નહીં, તો સીપીઆઈનો યુઝ કરીએ ત્યારે રિટેલ પ્રાઇસ કાઉન્ટ કરવાની છે ગુડ્સ એન્ડ સર્વિસીસની ટ્રેક કરવા માટે. ઓકે, સીપીઆઈ માટે. અને આની અંદર ફૂડ વેઇટેજ અરાઉન્ડ 50% હોય છે, એટલે આપણું જે પહેલું સ્ટેટમેન્ટ છે એ સાચું પડે છે. એન્ડ હોલસેલની અંદર તમને કોઈ દી સર્વિસ હોલસેલ ના મળે, એટલે જે બીજું સ્ટેટમેન્ટ છે તો એમાં ગુડ્સ ઓનલી કાઉન્ટ થશે ડબલ્યુપીઆઈમાં, જ્યારે સીપીઆઈમાં સર્વિસીસ પણ કાઉન્ટ થશે. એટલે તો ડબલ્યુપીઆઈ ડઝ નોટ કેપ્ચર ચેન્જીસ ઇન ધ પ્રાઇસ ઓફ સર્વિસીસ. ઓકે, સર્વિસીસ ક્યારે આપણે હોલસેલમાં નથી મળતી. એન્ડ થર્ડ વન ઇઝ એવી કોઈ સિસ્ટમ હજી આરબીઆઈ એડોપ્ટ નથી કરી ડબલ્યુપીઆઈ, અને મેઝર કરી પણ ના શકે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન માટે 2-3 ફેક્ટર ઇન્ડિકેટર મેઇનલી યુઝ કરવામાં આવે છે. ખાલી ડબલ્યુપીઆઈથી તમે પરફેક્ટલી જે ઇન્ફ્લેશન રેટ છે કેલ્ક્યુલેટ ના કરી શકો, અને આરબીઆઈ એ એક્સેપ્ટ પણ નથી કર્યું. સો આપણો આન્સર જે છે એ 1 and 2 થશે, એ. ઓકે, આઈ વિલ શો યુ. can see the CPI has higher weightage of food products in comparison to WPI, and WPI does not include services. એટલે આપણે જે બે સેન્ટેન્સ છે તો આપણે આન્સર ઓટોમેટિકલી મળી ગયો. ઓકે, સો ધીસ ઇઝ ઇટ. નાઉ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 18. કન્સિડર ધ ફોલોઈંગ પેર્સ. જો આ ક્વેશ્ચનમાં તમને ફેક્ટ ખબર હશે કે આ જગ્યાએ આ નદી જાય છે તો તમને આન્સર મળી જશે. આમાં કોઈ તમે ગેસ મારીને કે અઠ્ઠે ગઠ્ઠે તમારો જવાબ સાચો પડવાની સંભાવના બહુ ઓછી છે. ઇનકેસ તમને કોઈ એક નદી વિશે પણ ખબર હોય તો પણ તમે અંદાજો મારી શકો છો. અધરવાઇઝ તમને જો કોઈ પણ નદીનું એક પણ ફેક્ટ ના ખબર હોય તો તમે અંદાજો મારવો મુશ્કેલ છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે બધાના ફોટોઝ એની લોકેશન વાઇઝ જોશું. ફર્સ્ટ ઓફ ઓલ છે મેકોંગ રિવર, જે રિવર ઇન એશિયા છે, જે તમને અહીંયા મેપમાં દેખાય છે. તમે સર્ચ કરશો એટલે ડાયરેક્ટલી મળી જશે.
મ્યાનમાર, થાઈલેન્ડ ને વિયેતનામ સાઉથ એશિયા સાઉથ ઇસ્ટ એશિયા છે ને એને ડિવાઈડ કરે છે. એન્ડ જે એનું માઉથ જે છે એ સાઉથ ચાઇના સી છે, નોટ આંદમાનવાળું નથી. એટલે પેલો આ જે નદીવાળું છે ખોટું પડશે. સેકન્ડ છે રિવર થેમ્સ, એનું પણ તમે લોકેશન જો લંડન પાસેથી જઈને એ નોર્થ સીમાં જાય છે. બટ અહીંયા જે તમને ક્વેશ્ચનમાં આપેલું છે ને એ આઇરિશ સી છે. આઇરિશ સી અહીંયા છે ને લંડન અહીંયા છે અને આ નોર્થ સી છે, એટલે બીજું સેન્ટેન્સ પણ ખોટું પડશે. વોલ્ગા રિવર જુઓ તમે, વોલ્ગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન યુરોપ. સેન્ટ્રલ રશિયાથી થઈ નીચે આવે છે કાસ્પિયન સીમાં. કાસ્પિયન સી કઝાકસ્તાન પાસે અહીંયા દેખાય છે તમને, એનું લોકેશન આપણે પ્રિસાઇઝલી જોઈ લઈએ. આ કાસ્પિયન સી છે. ઓકે, એટલે ત્રીજું જે સેન્ટેન્સ છે સાચું છે. નવ ચોથું, ઝામ્બેજી રિવર આફ્રિકાનું નામ છે. ઓકે, આફ્રિકામાંથી નીકળીને ઇન્ડિયન ઓશિયન તરફ આવે છે. એટલે જે સેન્ટેન્સમાં આપેલું છે એકદમ સાચું છે. યુ કેન સી હિયર ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક થઈને ઇન્ડિયન ઓશિયન સાઈડ આવે છે. એટલે આપણી પાસે નીચેના જે 4 ઓપ્શન આપેલા છે એમાંથી પહેલું 2 જે છે ખોટા છે એન્ડ નીચેના 2 જે પેર્સ છે એ સાચા છે. એટલે 3 and 4 ઇઝ ધ કરેક્ટ આન્સર. સો આપણો આન્સર જે છે સી થશે. અધરવાઇઝ તમને કોઈ એક ખબર હોત, ઇન કેસ ધારો કે 4નું ખબર હોય તો 4માંથી તમે 2ને એલિમિનેટ કરી શકો છો. 3નું ખબર હોત તો તમે એ ને ડીને એલિમિનેટ કરી શકો છો. સો ઇન શોર્ટ આ રીતે તમે ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો. નાઉ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. થેન્ક યુ વેરી મચ. Question number 19. Consider the following statements. In the case of oil cereals, pulses and oilseeds, the procurement at MSP is unlimited in any state. MSP કોઈ દી અનલિમિટેડ એક સ્ટેટમાં છે જ નહીં. ઓકે, ઇન ધ કેસ ઓફ, તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું પડશે. સેકન્ડ સ્ટેટમેન્ટ, ઇન ધ કેસ ઓફ cereals and pulses, the MSP is fixed in any state UT at a level to which the market price will never rise. એવું પણ નથી. MSP જે નક્કી કરે છે એ શું કામ નક્કી કરે છે કે જ્યારે ખેડૂત કંઈક ઉગાડે તો એના માટે એને મિનિમમ કંઈક ખર્ચો થયો હોય, એ ખર્ચો એની હાર્વેસ્ટિંગ પછી એને મળી જાય એટલા માટે કરવામાં આવે છે. જ્યારે માર્કેટની પ્રાઇસ MSP કરતાં વધારે હોય ત્યારે તો ખેડૂત ત્યાં વેચે જ છે. ઇન કેસ માર્કેટ MSP પ્રાઇસ કરતાં નીચે જાય તો MSP એક એટલું મિનિમમ સપોર્ટ છે કે ખેડૂતને એના સેફગાર્ડ, એના પ્રોફિટને સેફગાર્ડ કરવા માટે ગવર્મેન્ટ આપે છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે એગ્રીકલ્ચર પ્રોડક્ટની પ્રાઇસ સેટ કરવામાં આવે છે એ ગવર્મેન્ટ દ્વારા જ કરવામાં આવે છે. એન્ડ ખેડૂત પાસેથી એ સામાન કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ ખરીદે છે, એનાથી ખેડૂતને લોસ નહીં જાય. એને જે બેઝિક ખર્ચો હતો ખેતી કરવામાં, જેટલું એને ઉગાડવામાં, એટલું એને મળી રહેશે. એન્ડ ઓપન માર્કેટમાં જ્યારે ઓછો ભાવ હશે ત્યારે પણ એને પ્રોફિટ મીન્સ કે નુકસાન તો ન જ જાય એમ. આવી રીતે ટોટલ 23 વસ્તુઓની લિસ્ટિંગ છે જે વર્ષમાં 2 વાર એની MSP નક્કી થાય છે. સિરિયલ્સ છે, પલ્સ છે, ઓઇલ સીડ્સ છે, કમર્શિયલ ક્રોપ્સ છે. ઓકે, એન્ડ વારંવાર ઘણીવાર આવી ડિમાન્ડ્સ આવતી હોય છે કે MSPની રેટ વધારો ખેડૂત દ્વારા કરવામાં આવે છે. ઓકે, સો અહીંયા બંને સ્ટેટમેન્ટ ખોટા છે. સો આપણો જે આન્સર છે એ ડી આવશે. ઓકે, થેન્ક યુ વેરી મચ. વી વિલ સી ઇન નેક્સ્ટ ક્વેશ્ચન. હેલો ગાઈઝ, વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી. ક્વેશ્ચન નંબર 20, UPSC CSC 2020 પેપર સોલ્યુશન ગુજરાતી વિથ રેફરન્સ ટુ ધ ઇન્ડિયન ઇકોનોમી. નીચે આપેલા 4 સ્ટેટમેન્ટમાંથી જોવો કયું સાચું છે એ તમારે જોવાનું છે. સો બેઝિકલી કમર્શિયલ પેપર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની, ઝીરો કૂપન બોન્ડ, એની જો બેઝિક ડેફિનેશન તમને ખબર હશે ને તો યુ કેન ઇઝીલી આન્સર ધેટ ક્વેશ્ચન. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ સી કમર્શિયલ પેપર. કમર્શિયલ પેપર એક પ્રકારથી એનું નામ જ છે જે એની પાછળ એટલું કોઈ બેક નથી હોતું કે કોઈનો સપોર્ટ નથી હોતો, એટલે એ રિસ્કી છે. જે કંપનીની રેટિંગ સારી હશે એ લોકો ઇસ્યુ કરી શકે છે શોર્ટ ટર્મ મેચ્યોરિટીઝવાળા પેપર એન્ડ અનસિક્યોર્ડ હોય છે, જે નાના એવા લોન ટાઈપ કહેવાય ને, નાનું દેવું ચૂકવવા માટે કે એ રીતે કંપની પોતાની રીતે શોર્ટ ટર્મ કમર્શિયલ પેપર રિલીઝ કરે છે, જે એક પ્રકારથી ઇન્સ્ટ્રુમેન્ટ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, એન્ડ વધારેમાં વધારે 270 દિવસ હોય છે મોસ્ટલી. એના કરતાં વધી જાય તો ભાગ્ય જેવું બને છે. ઓકે, એન્ડ એને ડિસ્કાઉન્ટ ઉપર વેચવામાં આવે છે જેની ફેસ વેલ્યુ હોય. ધારો કે 100 રૂપિયાની ફેસ વેલ્યુ છે તો અરાઉન્ડ ઓછા ભાવમાં વેચે 90 રૂપિયામાં. તો જ્યારે એની ફેસ વેલ્યુની જે મેચ્યોરિટી ડેટ હશે ત્યારે તમને 100 રૂપિયા પાછા મળે. એની વિશે તમે આમાં વ્યાજ નથી મળતું, બટ જે ફેસ વેલ્યુમાંથી તમને ડિસ્કાઉન્ટ મળે છે એ જ તમારો પ્રોફિટ છે. ઓકે, સો પહેલું સેન્ટેન્સ જે છે કમર્શિયલ પેપર ઇઝ અ શોર્ટ ટર્મ, સાચી વાત છે. અનસિક્યોર્ડ, સાચી વાત છે. અને પ્રોમિસરી નોટ મીન્સ જે તમને કાગળ આપે છે એમાં પ્રોમિસ કરેલું હોય છે, બટ રિસ્કી રહેશે. ઓકે, સો પહેલું સેન્ટેન્સ સાચું છે. સો વી વિલ સી પહેલું જ્યાં ના હોય કેન્સલ કરો, બી એન્ડ ડી કેન્સલ કરો. ઓકે,
નાવ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઇઝ વન ટાઈપ ઓફ ફિક્સ ડિપોઝિટ ટાઈપ તેમ કહી શકો છો કે એક ટાઈમ ડિપોઝિટ માટે તમે કંઈક સેવિંગ અકાઉન્ટથી અલગ હોય છે, જ્યાં તમે ડિમાન્ડ કરો એટલે તમને પૈસા તરત મળી જાય. બટ અહીંયા કોઈ ફિક્સ ટાઈમ માટે તમને ઇન્ટરેસ્ટ સાથે ઇન્ટરેસ્ટ રેટ ફિક્સ કરેલો હોય, એટલા ટાઈમ સુધી તમારે પૈસા રાખવાના, એ ડેટ પછી તમને એમાં ઉપર એટલું વ્યાજ મળે. ઓકે, એફડી જેવું જ. એન્ડ તમને આપે છે કોણ? બેંક અને ક્રેડિટ જે યુનિયન્સ હોય છે કે ક્રેડિટ સંસ્થા હોય છે એ. એટલે આરબીઆઈ નથી આપતી કે કોર્પોરેશનને નથી આપતી. ઓકે, સો ધીસ ઇઝ સેકન્ડ સેન્ટેન્સ ખોટું પડે છે અહીંયા. એટલે એ ને સીમાં જોઈએ તો એ ખોટું પડે છે, એટલે સી આપણો ફાઇનલ આન્સર છે. બટ કોલ મની ઇઝ અ શોર્ટ ટર્મ ફાઇનાન્સ યુઝડ ફોર ઇન્ટરબેંક ટ્રાન્ઝેક્શન. કોલ મનીનું નામ જ એવું છે, મની એટ અ કોલ. એન્ડ એને બીજું પણ કહેવાય છે નોટિસ મની. એન્ડ કોલ મનીમાં એવું છે મિનિમમ 5% જેટલી શોર્ટ ટર્મ ફાઇનાન્સ હોય ને ઓન ડિમાન્ડ તમને મળી જાય. એનાનો યુઝ છે બેંક ટુ બેંક ટ્રાન્ઝેક્શન માટે યુઝ કરવામાં આવે છે. અને મિનિમમ જો 1 દિવસથી નીચે હોય તો કોલ મની કહે, અને 1 દિવસથી વધીને 14 દિવસ સુધી જાય તો નોટિસ મની કહેવાય છે. ઓકે, ઇન્ટરબેંક માટે જ છે નોર્મલી. સો થર્ડ સેન્ટેન્સ ઇઝ સાચું. ચોથું જે છે, ઝીરો કૂપન બોન્ડ્સ આર ધ ઇન્ટરેસ્ટ બિયરિંગ. કૂપન બોન્ડ્સ જે ઝીરો કૂપન બોન્ડ્સ છે ઇન્ટરેસ્ટ નથી આપતું, બટ જેમ કમર્શિયલ પેપર હતું એ જ રીતે ડિસ્કાઉન્ટ બોન્ડ એનું જે નામ જ બીજું છે, ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ, જેમાં તમને જે ફેસ વેલ્યુ હોય 100 રૂપિયા, એનાથી ઓછા ભાવમાં આપણે ડિસ્કાઉન્ટમાં આપે 90 રૂપિયામાં ફોર એક્ઝામ્પલ આપે. એન્ડ મેચ્યોરિટી ડેટ ઉપર તમને 100 રૂપિયા પાછા મળશે, એટલે 10 રૂપિયા તમને પ્રોફિટ થયો. આમાં તમને ઇન્ટરેસ્ટ નથી આપ્યું, બટ ડિસ્કાઉન્ટ વેચ્યું અને એ જ તમારું પ્રોફિટ છે. ઓકે, સો ધીસ ઇઝ ઇટ. ચોથું પણ ખોટું છે, એટલે આપણો કરેક્ટ આન્સર જે છે એ સી છે. ઓકે, નાઉ વી વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.